Hello students. Today is your online session on self-employment and entrepreneurship development, the subject of 5th sem mechanical engineering. Okay, so we will start from first unit. There are total 5 topics in first unit. Okay, so we will start our first topic, that is introduction to self-employment. Now what is self-employment? Okay, it is the situation on which an individual works for himself instead of working for an employer that pays the salaries or wages. ઓકે, હવે શું છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ? તો સેલરી જે વર્કર્સ લે છે, બરાબર, એ સેલરી એમ્પ્લોઈઝ નથી પણ પોતાના માટે કંઈ બીજું વિચારે છે. ઇન્ડિવિજ્યુઅલ વર્ક્સ, ઓકે, અહીંયા લખેલું છે ઇન્ડિવિજ્યુઅલ વર્ક્સ ફોર હિમસેલ્ફ. એવા વ્યક્તિ, બરાબર, એવું વિચારનાર વ્યક્તિને કહેવાય સેલ્ફ એન્ટરપ્રેનર, બરાબર, એટલે આ કહેવાય સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. નાવ characteristics of self-employment. What are the characteristics of self-employment? તો એમાં છે પ્રોવાઈડ હાયર ઇન્કમ. ઓકે, ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન મેકિંગ. જે સેલ્ફ એમ્પ્લોય પર્સન જે હોય છે એ હાઈ ઇન્કમ કરી શકે છે, ઇન્ડિપેન્ડન્ટ એના ડિસિઝન લઈ શકે છે. ડાયરેક્ટ લિંકેજ બિટવીન એફર્ટ્સ એન્ડ રિવર્ડ્સ. હવે જે એ મહેનત કરશે એટલું એને સામે એ ગેઇન કરશે. ઓકે, એટલે જેટલી એફર્ટ્સ લગાવશે એટલું સામે એને રિવોર્ડ્સ ઇન ધ ફોર્મ ઓફ રિવોર્ડ્સ એને મળશે. સુટેબલ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ. ઓકે, એટલે નાના એન્ટરપ્રાઇઝ, નાના બિઝનેસ માટે આ સુટેબલ છે. ઇટ રિઝોલ્વ્સ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ ઇન ધીસ ડેઝ. બરાબર, અત્યારેના જમાનામાં અનએમ્પ્લોયમેન્ટ એટલે જોબ વગરના લોકો ઘણા બધા ફરી રહ્યા છે. જો આનું બિઝનેસ ચાલી ગયો તો આની ફોર્મ એ માઇક્રો અને સ્મોલમાંથી મોટી ફોર્મ પણ એ મોટો પ્લાન્ટ પણ એ મૂકી શકે છે અને એમાં ઘણા બધા એમ્પ્લોઈઝને એ જોબ પણ આપી શકે છે. ઓકે, તો એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ શકે છે. પ્રોડ્યુસ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ ઇન વિલેજીસ. ઓકે, ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઓપોર્ચ્યુનિટી ગામડાઓમાં પણ એ પ્રોડ્યુસ કરી શકે છે. ઇટ સપ્લાયઝ રેડીમેડ કમ્પોનન્ટ્સ ટુ ધ લાર્જ સ્કેલ યુનિટ્સ. હવે કોઈ પણ પ્લાન્ટ હોય જેને નાના નાના કમ્પોનન્ટ્સ જોઈતા હોય, જેની એસેમ્બલીથી એક લાર્જ પ્રોડક્ટ બનતી હોય, તો એવા નાના નાના કમ્પોનન્ટ્સનો બી એ બિઝનેસ વિચારીને ચાલુ કરે, બરાબર, એ પોતાના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ તરીકે, સેલ્ફ એમ્પ્લોય તરીકે, તો એ પ્લાન્ટને એ સપ્લાય કરી શકે છે. ઓકે, નેક્સ્ટ છે ઇટ પ્રોડ્યુસ ગુડ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ્સ. ઓકે, બટ ઓબ્વિયસ છે કે જે વ્યક્તિ ફૂલ એફર્ટ સાથે પ્રોડક્ટ બનાવે છે તો એની પ્રોડક્ટની ક્વોલિટી સારી જ હશે, બરાબર. ઇટ વિલ હેલ્પ્સ ટુ રિડ્યુસ અનએમ્પ્લોયમેન્ટ. ઓકે, અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ દૂર થાય છે. It contributes to economic development, thus it will helps to increase national income. ઓકે, બટ ઓબ્વિયસ છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ થવાનું છે એટલે નેશનલ એટલે દેશની જે ઇન્કમ છે એમાં પણ વધારો થશે, અનએમ્પ્લોયમેન્ટના પ્રોબ્લેમ દૂર થશે. ઓકે, અને અલ્ટિમેટલી આપણું જે નેશન છે એનો ગ્રોથ, બરાબર, એ ગ્રોથ થશે ઇન ધ ફોર્મ ઓફ મની, કેપિટલથી અને પૈસાથી બધી રીતે. નાવ નેક્સ્ટ છે નીડ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ. કેમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટની નીડ, જરૂરિયાત કેમ પડી? તો ભાઈ 2011માં આપણે જોઈએ તો 125 કરોડ ટોટલ પોપ્યુલેશન, યુથ પોપ્યુલેશન આપણે જોઈએ તો 125 કરોડ, બરાબર, એમાંથી 75 કરોડ પીપલ્સ, બરાબર, જે 75 કરોડ લોકો જે છે એ એવી એજ ગ્રુપના છે કે જે 30 વર્ષથી નીચેના કે 30 વર્ષ સુધીના, બરાબર. હવે આટલા બધા લોકો જે પર્સન્સ જે છે એ આટલું પોપ્યુલેશન 75 કરોડમાંથી 30 વર્ષ સુધીના લોકો જે છે અનએમ્પ્લોયમેન્ટ, બરાબર, એમાંથી અમુકને નોકરી છે, અમુક પાસે નોકરી નથી, બરાબર. તો આના માટે શું કરવું જોઈએ? એના માટે દરેક પર્સન કે એવી રીતે કંઈ ઇનોવેટિવ, કંઈ ક્રિએટિવ વસ્તુ કરવી જોઈએ અને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. એટલે પોતે જાતે કંઈ વિચારી અને એ વસ્તુથી એણે એનું ગુજરાન ચલાવવું જોઈએ, બરાબર, એને એની જાતે કમાવવું જોઈએ અને એ જ આગળ વધવું જોઈએ. તો કેમ નીડ છે, બરાબર? તો આ સપોઝ કે 125 તો 2011માં છે 125 કરોડ, બરાબર. અત્યારે તો બટ ઓબ્વિયસ આના કરતાં આંકડો વધી ગયો હશે. તો એના રીઝન્સ છે કે ભાઈ કેમ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ કરવું જોઈએ. તો ભાઈ વાસ્ટ પોપ્યુલેશન, બરાબર, વસ્તી વધારો, જે મેં કીધું એ પ્રમાણે. સેકન્ડ છે વાસ્ટ અનએમ્પ્લોયમેન્ટ. વસ્તી વધારાની સાથે સાથે એવા લોકો બી છે કે જેની પાસે જોબ્સ નથી. ઇલિટરસી. ઓકે, ઇલિટરસી જે છે એટલે અસાક્ષરતા, બરાબર, અભણતા એને કહેવાય, બરાબર. એટલું એ લોકોને નોલેજ નથી, એ લોકો શિક્ષિત નથી. પુવર્ટી એટલે ગરીબી રેખા, બરાબર. ઘણા બધા લોકો છે કે બિલો પુવર્ટી લાઈન નીચે જીવતા હોય છે, બરાબર. એ ઇન્ડિયામાં વધારે છે. પછી ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ એટલે એવી કંઈક વસ્તુ ડેવલપ થાય કે જેમાંથી ઇકોનોમિક ડેવલપમેન્ટ થાય અને
ગરીબ લોકો છે એને રોજગારી પૂરી પડી રહે, બરાબર. એના માટે પણ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જરૂરી છે. પછી સ્ટોપેજ ઓફ એક્સપ્લોઇટેશન બાય કેપિટાલિસ્ટ. ઓકે, હવે એક્સપ્લોઇટેશન મીન્સ જે આ સેલેરી બેઝ એમ્પ્લોઈઝ જે હોય છે, બરાબર, એમની સેલેરી ઓછી હોય છે અને એ લોકોનું એક્સપ્લોઇટેશન મીન્સ એ લોકો જોડે કામ વધારે લેવામાં આવે છે, એમની સેલેરી વધારવામાં આવતી નથી, બરાબર. એમની સામે એમને વસ્તુઓ પ્રોવાઈડ કરવામાં નથી આવતી, બરાબર, પ્રોપર એમને એટમોસ્ફિયર પ્રોવાઈડ કરવામાં નથી આવતું, બરાબર. તો પણ થોડા ઓછા પૈસા માટે એ લોકો કામ કરતા હોય છે, બરાબર. મેન્ટલી ડિસ્ટર્બ રહીને બી એ લોકો કામ કરતા હોય છે. આવી સિચ્યુએશન જે છે કે ઓછા પૈસા આપી અને વધારે કામ કરવાનું, બરાબર, એને કહેવાય એક્સપ્લોઇટ, બરાબર, એને કહેવાય એક્સપ્લોઇટ થવું. એટલે એક્સપ્લોઇટેશન પણ દૂર થાય છે આ વસ્તુથી. ડેવલપમેન્ટ ઓફ ક્રિએટિવિટી એન્ડ એક્સિલન્સ, એટલે ક્રિએટિવ આઈડિયાઝ ડેવલપ થાય છે, બરાબર. એક્સિલન્સ ટેકનોલોજી ડેવલપ થાય છે. ઓકે, ઇમ્પ્રુવમેન્ટ ઇન સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, બટ ઓબ્વિયસલી સારી પ્રોડક્ટ ડેવલપ થશે તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ પણ ઇમ્પ્રૂવ થશે. એક્સપોર્ટ અર્નિંગ, વધારે પડતી પ્રોડક્ટ જો સારી થઈ તો એને આપણે એક્સપોર્ટ પણ કરી શકીએ છીએ બીજી કન્ટ્રીમાં, તો એમાંથી પણ અર્નિંગ, એટલે એમાંથી પણ કમાઈ શકાશે. એન્ડ અલ્ટિમેટલી લાસ્ટ વન છે કન્ટ્રીબ્યુશન ઇન ઇકોનોમિક ગ્રોથ. ઓકે, બટ ઓબ્વિયસ છે કે છેલ્લે એક્સપોર્ટ અર્નિંગ થશે પ્રોડક્ટનું અને બધું આટલું માર્કેટિંગ સારું એવું થશે તો ઇકોનોમિક ગ્રોથ, એટલે જે નેશન આપણું જે છે કન્ટ્રીનો ઇકોનોમિક ગ્રોથ થશે આપણો. ઓકે, તો આ છે આપણી નીડ ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન ઇન્ડિયન જોબ માર્કેટ, અને આટલા રીઝન્સ છે. નેક્સ્ટ છે એરિયાઝ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ, બરાબર. હવે મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ જે છે એમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટના કયા એરિયા છે, તો ભાઈ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન અર્બન એરિયાઝ. ઓકે, અર્બન મીન્સ શહેર અને રૂરલ મીન્સ ગામડું. તો અર્બન એરિયાઝમાં આપણે જોઈએ, આપણે શહેર સિટી એરિયામાં તો સ્કૂટર્સ, કાર્સ, ટ્રાન્સપોર્ટિંગ, ટ્રક્સ, આ બધા મેં એક્ઝામ્પલ લીધા છે, બરાબર. આ બધાનું બહુ જ લાર્જ સ્કેલમાં જે છે યુઝ થતું હોય છે, બરાબર. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી છે, ટ્રક્સ, સ્કૂટર્સ, કાર્સ. ઓટોમોબાઈલ ફિલ્ડની આપણે વાત કરીએ, વન ઓફ ધ એક્ઝામ્પલ. તમને બીજું કંઈ પણ યાદ આવે તો તમે એ વસ્તુ લખી શકો છો. તો વધારે પડતું આ બધાનો યુઝ થતો હોય છે, બરાબર. આની કંપનીઝ પણ હોય છે, પ્રોડક્શન હાઉસ હોય છે, આના મેન્ટેનન્સ હાઉસ હોય છે, બસ સ્પેર પાર્ટ્સ આના આપણને ઇઝીલી અવેલેબલ હોય છે. તો સેલ્ફ એમ્પ્લોય આપણે શહેર સિટી એરિયામાં વિચારીએ તો આ બધી ફિલ્ડમાં આપણે, આ મિકેનિકલ ફિલ્ડ જ છે, તો આ બધી ફિલ્ડમાં આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિશે વિચારી શકીએ, બરાબર. સપોઝ કે આપણે આપણું જ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ આપણે આપણા માટે વિચારતા કે ભાઈ મારે જોબ નથી કરવી, મારે જાતે જ કંઈ કમાવું છે, તો આ બધી ફિલ્ડમાં મારા સ્કોપ છે કે હું આગળ વધી શકું, બરાબર. શહેરી અર્બન એરિયાની વાત કરીએ તો. નેક્સ્ટ છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન સબ અર્બન એરિયાઝ. ઓકે, નાવ સબ અર્બન એરિયાઝ એટલે કેવા એરિયા કે સિટીમાં પણ નથી અને ગામડામાં પણ નથી, પણ તમે આપણે એક્ઝામ્પલ લઈએ અમદાવાદ સિટીની નજીક ચાંગોદર છે, બરાબર, કઠવાડા જીઆઈડીસી છે. આ બધા જે બી એરિયા છે એને સબ અર્બન કહેવાય, બરાબર. સિટીથી નજીક, સિટીની અંદર નહીં પણ સિટીથી નજીક. ધ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ આર નિયર ટુ ધ સિટીઝ બેઝડ ઓન મિકેનિકલ, બરાબર. તમે ચાંગોદર પાસે જશો, કઠવાડા જશો, બરાબર, આ બધે તમે જોશો તો મિકેનિકલની ફેક્ટરીઝ ઘણી બધી છે, બરાબર, વિચ ઇઝ નિયર ટુ ધ સિટીઝ. ઇન્ડસ્ટ્રીયલ મશીન્સ, કમ્પોનન્ટ્સ, ઓકે, એફએમસીજી એક્સેટ્રા, ઇન્ડસ્ટ્રીયલ મશીન કમ્પોનન્ટ, આ બધી ફિલ્ડમાં, બરાબર, આપણે સબ અર્બન એરિયામાં આ બધી ફિલ્ડમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિશે વિચારી શકીએ છીએ. સ્કોપ ઓફ પ્રોવાઇડિંગ રિપેર એન્ડ મેન્ટેનન્સ સર્વિસીસ, બટ ઓબ્વિયસ છે કે સિટીની નજીક આપણે આ બધી વસ્તુ છે, બરાબર. સબ અર્બન એરિયા એટલે મેન્ટેનન્સ જે છે, રિપેરિંગ વર્ક છે, મેન્ટેનન્સ છે કે સ્પેર પાર્ટ્સ છે, સર્વિસ છે, આપણે ઇઝીલી આપણે સિટી કે માર્કેટમાંથી જઈને વસ્તુ લઈ શકીએ, બરાબર. ટ્રાન્સપોર્ટ કોસ્ટ જે કહેવાય આપણો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એટલો બધો લાગે નહીં. નેક્સ્ટ છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ઇન રૂરલ એરિયાઝ. ઓકે, હવે ગામડાની વાત કરીએ આપણે કે શું આપણે મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી શું વિચારી શકીએ ગામડામાં, તો બેઝિકલી વિલેજ કે આપણે ગામડામાં શું મેઇન પર્પઝ જે છે લોકો જે કમાતા હોય એગ્રીકલ્ચરમાંથી, બરાબર. તો ફાર્મિંગ છે, સ્પ્રેઇંગ છે, હાર્વેસ્ટિંગ છે. ઓકે, આ બધા જે બી ફેક્ટર્સ જે છે, બરાબર, એમાં આપણે મિકેનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી કંઈ વિચારી અને આપણે એમાં સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકીએ છીએ. એમાં મિકેનિકલ પ્રોસેસિંગમાં શું છે તો ભાઈ ટ્રેક્ટર્સ, હવે બધા ટ્રેક્ટર્સનો યુઝ કરે છે, હાર્વેસ્ટિંગ મશીન્સ, વોટર સ્પ્રેડિંગ, ફોગર્સ. ઓકે, ફોગર્સનો પણ યુઝ થાય છે, બરાબર. આપણે જે બી રોપ આપણે જે છે પ્લાન્ટેશન માટે આ યુઝ થતો હોય છે ફોગર્સનો, તમને લોકોને ખ્યાલ હશે. કેટલ ફાર્મિંગ, ડેરી પ્રોસેસિંગ. ઓકે, તો આ બધા માટે જે મશીનરીઝ યુઝ થાય ડેરી પ્રોસેસિંગ માટે, કેટલ ફાર્મિંગ માટે, બરાબર, એના માટે મિકેનિકલ, આ બધા રૂરલ એરિયામાં જો આપણે વિચારતા હોય તો આ બધા પોઈન્ટ્સને આપણે કન્સિડર કરવા પડે, આ બધા પોઈન્ટ્સને આપણે ધ્યાનમાં રાખવા પડે. નાવ વિલેજ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, તો વિલેજમાં જનરલી શું હોતું હોય છે કે હેન્ડીક્રાફ્ટ એક્ટિવિટીઝ, બરાબર.
કચ્છ આપણે એક્ઝામ્પલ લઈએ, કચ્છી ભરતકામ, બરાબર. પછી એમ્બ્રોડરી વર્ક છે, સ્ટિચિંગ છે, એમ્બ્રોડરી છે, કાર્પેન્ટ્રી છે, આ બધું ગામડામાં વધારે ચાલતું હતું. તો આ બધી ફિલ્ડમાં આપણે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિશે વિચારી શકીએ. તો એરિયાઝ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ ફિલ્ડ આ 4 માર્ક્સમાં તમારે પૂછાતો હશે, તો તમે આ 4 પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટી કયા કયા ફિલ્ડમાં છે એ તમે નક્કી કરી શકો, આઈધર અર્બન, સબઅર્બન, રૂરલ ઓર વિલેજ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રીઝ. ઓકે, હવે નાવ એડવાન્ટેજીસ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. શું છે એડવાન્ટેજીસ? શું છે તો ભાઈ એન ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટીઝ એઝ પર હિઝ ઇન્ટરેસ્ટ, સ્કિલ એન્ડ કેપેબિલિટીઝ. બરાબર, ઇન્ડિવિજ્યુઅલ એક્ટિવિટી છે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. બરાબર, ઇન્ટરેસ્ટ પ્રમાણે થાય, સ્કિલ્સ પ્રમાણે થાય છે. ડાયરેક્ટ લિંકેજ બિટવીન એફર્ટ એન્ડ રિવર્ડ્સ, જે આપણે આગળ ડિસ્કસ કર્યું. ઓકે, ઇટ મોટિવેટ્સ અ પર્સન ટુ ડુ હાર્ડ વર્ક એન્ડ યુઝ હિઝ ક્રિએટિવ ઇનોવેટિવનેસ. બટ ઓબ્વિયસ છે કે હાર્ડવર્ક કરશે, એને ખબર છે કે એને આટલા કેપિટલ પૈસા લગાવ્યા છે, એને એનો બિઝનેસ ચાલુ કર્યો છે, તો એને ખબર છે કે મારે હાર્ડવર્ક કરવાનું છે, તો જ એને રિક્વાયર્ડ રિઝલ્ટ એ ગેઇન કરી શકશે. બરાબર, એટલે મોટિવેટ અ પર્સન ટુ ડુ હાર્ડવર્ક, કે પોતે એની જાતે જ હાર્ડવર્ક કરશે. ઓકે, ઇટ રિઝોલ્વ્સ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ. વધારે પડતો બિઝનેસ એનો સારો ચાલી ગયો સ્મોલ સ્કેલથી, તો બીજા બધા લોકોને જોબ આપી શકશે. સેલ્ફ એમ્પ્લોયડ પર્સન વિલ જનરેટ્સ ડાયનામિક એન્ડ એવર ચેન્જિંગ બિઝનેસ એન્વાયરમેન્ટ. ઓકે, બિઝનેસ એન્વાયરમેન્ટ પણ ચેન્જ કરી શકે છે. સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વિલ બેલેન્સ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઓકે, પૈસાથી ડેવલપમેન્ટ થઈ શકે છે નેશનનું પ્લસ પોતાનું ખુદનું પણ. ઓકે, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ઇઝ બેસ્ટ એન્ડ ઇઝી વે ઓફ સપ્લાયિંગ કમ્પોનન્ટ્સ, સ્પેર પાર્ટ્સ એન્ડ અધર પ્લાન્ટ સર્વિસીસ ટુ લાર્જ યુનિટ્સ. એ આપણે આગળ જોયું કે લાર્જ યુનિટમાં આપણે એની સાથે કોલેબોરેશન કરે આ સેલ્ફ એમ્પ્લોય જે હોય અને નાના નાના કમ્પોનન્ટ સપ્લાય કરે, તો પણ એનું એ પોતાનું માર્કેટિંગ મોટા યુનિટમાં એ કરી શકે છે. ઓકે, નાવ વોટ ઇઝ ધ લિમિટેશન, વોટ આર ધ લિમિટેશન્સ ઓફ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ? શું લિમિટેશન્સ છે? તો રિસ્ક ઓફ બિઝનેસ ઇઝ ઓન ઓનલી વન પર્સન. ઓકે, એક જ પર્સન એ રિસ્ક જે છે, બરાબર, એને કેપિટલ રોક્યા હોય તો એ રિસ્ક, ફાયદો થાય તો સારું છે, પણ નુકસાન થાય તો પણ એને એની જાતે ભોગવવું પડે. ઓકે, બિઝનેસ એક્ટિવિટીઝ ઇન્વોલ્વ્સ ડાયવર્સ સ્કિલ્સ. ઓકે, વિચ કાન્ટ બી પોસિબલ બાય વન પર્સન. એટલે એક માણસ જે છે એક વેલ્ડર હોય, કાં તો કાર્પેન્ટર હોય, કાં તો મશીનિસ્ટ હોય, પણ આમાં ડાયવર્સ સ્કિલ જોઈએ, ઘણા બધા લોકોની જરૂર પડે. બરાબર, ત્યારે જઈને બિઝનેસ એક્ટિવિટીઝ, બિઝનેસ એક જે છે પ્રોડક્ટ છે પ્રોડક્શન થઈ શકે છે, પણ એ પોસિબલ નથી એ વસ્તુ. નો અશ્યોર ઓફ ફિક્સ ઇન્કમ લાઇક અ સેલરીડ એમ્પ્લોયડ. જે આપણે સેલરી લેતા હોય એમ્પ્લોય, એને ફિક્સ દર મહિને પગાર મળે, પણ આને ફિક્સ ઇન્કમ ના હોય, કોઈક વાર કામ મળે, કોઈક વાર કામ ના મળે. એબસન્ટ ઓફ વન પર્સન ક્રિએટ્સ મિસમેનેજમેન્ટ. એટલે જે સેલ્ફ એમ્પ્લોય પર્સન છે એ જ અગર જો ગેરહાજર હોય તો મેનેજમેન્ટ બરાબર ચાલે નહીં. ઓનલી પોસિબલ ઇન સ્મોલ સ્કેલ બિઝનેસ. ઓકે, નાના બિઝનેસ માટે આ પોસિબલ છે, માઇક્રો બિઝનેસ માટે પોસિબલ છે. હેવ ટુ ફેસ સ્કેર્સિટી ઓફ ફંડ્સ. મેઇન વસ્તુ બિઝનેસ ચલાવવા માટે ફંડ્સ જોઈએ જે લિમિટેડ હોય છે. ઓકે, ધ ફેલર રેટ ઓફ માઇક્રો એન્ડ સ્મોલ યુનિટ્સ આર રિલેટિવલી હાઈ. ઓકે, જનરલી ફેલ થતા હોય છે. સો ગવર્મેન્ટ સબસિડીઝ આર નોટ રિકવર્ડ. ગવર્મેન્ટ અમુક બિઝનેસ ચાલુ કરવા માટે આવી રીતે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે સબસિડી આપતા હોય છે, જે ફેલ જતા હોય છે. બરાબર, એટલે સબસિડી ઇન ધ ફોર્મ ઓફ કેપિટલ મની, બરાબર, પૈસાના ફોર્મમાં આપ્યું, એ જે ફેલ ગયું એટલા માટે રિઝલ્ટ ઇન્ટુ ગ્રેટ નેશનલ વેસ્ટેજ. આ વેસ્ટ થાય, આપણા પૈસાનો વેસ્ટ થયો. ઓકે, સેલ્ફ એમ્પ્લોયડ આર નોટ ઇન અ પોઝિશન ટુ જનરેટ મોર એમ્પ્લોયમેન્ટ. બરાબર, પહેલાં પોતાનું એ પૂરું પાડે, પછી બીજા માટે એમ્પ્લોયમેન્ટ, એટલે બીજા માટે જોબની તક પૂરી પાડે. બરાબર, એટલે એટલી બધી જનરેટ નથી કરી શકતો એમ્પ્લોયમેન્ટની પોસિબિલિટી. તો આ છે તમારો ફર્સ્ટ ટોપિક. બરાબર, ટોટલ 5 ટોપિક છે ફર્સ્ટ ચેપ્ટરમાં. તો બીજો જે ટોપિક છે સેકન્ડ ટોપિક, એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.